वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કલાના વિવિધ ક્ષેત્રોની વાત કરીએ, એમાં જ ભગવાન શિવને યાદ કરીએ. નાટ્યશાસ્ત્રની રચના અને પછી કલાના વિવિધ સ્વરૂપો આપણી પાસે આવ્યા. આપણે વાંચીને જાણીને ઘણું બધું શીખ્યા અને સમજ્યા કે કલાના અનેક માધ્યમો છે અને એનાથી તમે અને હું કશું જાણીએ છીએ, શીખીએ છીએ, સમજીએ છીએ અને આપણું ઘડતર થાય છે. વાદ્ય વિશે વાત કરીએ તો આપણી પાસે અનેક વાદ્યો છે. તંતુ વાદ્યો છે, ચર્મ વાદ્યો છે, માટીના પણ વાદ્યો છે અને વાંસના પણ વાદ્યો છે. તો વાદ્યમાંથી જે ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ તે ધ્વનિની સાથે શબ્દો તાલ મિલાવે છે. કાં તો એવું છે કે શબ્દોની સાથે ધ્વનિ તાલ મિલાવે છે અને શબ્દ અને ધ્વનિના તાલની વચ્ચે તમારું અને મારું ઘડતર થાય છે. આપણે કેટલીક જૂની વાતો જાણીએ છીએ, શીખીએ છીએ, સમજીએ છીએ. આ પરંપરામાં આપણે માણ ભટ્ટ અથવા તો માણ પરંપરાને પણ યાદ કરીએ. ગુજરાતમાં કવિ પ્રેમાનંદ એક જાણીતું નામ, અને એમણે જે માણ પરંપરા ચાલુ કરી એમાંના આજના સમયના જાણીતા માણ ભટ્ટ શ્રી ધાર્મિકલાલજી, જેઓ હમણાં જ પદ્મ પુરસ્કારથી સન્માનિત થયા છે. એમના પુત્રો પ્રદ્યુમનભાઈ અને મયંકભાઈ આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે અને આપણે પ્રદ્યુમનભાઈનું સ્વાગત કરીએ છીએ. સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે પ્રદ્યુમન. નમસ્કાર મેડમ. નમસ્કાર, ધન્યવાદ. એમના પિતાજીની જે માણ પરંપરા હતી તો એના વિશે આપણે એમની પાસેથી જાણીએ કે એમના પિતાજીએ ક્યારથી આ કામ ચાલુ કર્યું, કેવી રીતે શીખ્યા. પિતાજીની વાત કરીએ તો એમના જે અમારા દાદાજી ચુનીલાલ દાદાશ્રી હતા, એ મારા પિતાશ્રીની નાની ઉંમરમાં એટલે 16-17 વર્ષની વયમાં એ દેવ થયા. તે વખતે એમની પાસે એમના મિત્રોએ કીધું કે અમે બધા એસએસસી થયા. તે વખતનું એસએસસી એટલે ગ્રેજ્યુએટ સમજો, કોલેજોમાં કે સ્કૂલોમાં જઈએ તો તમે બી આગળ ભણો. તે વખતે એક ભટ્ટ સાહેબ હતા યુનિવર્સિટીમાં, એમને કીધું ધાર્મિક, દાદાનું નામ ધાર્મિકલાલજી, તું રોકાય, તારે આ ફિલ્ડમાં નથી જવાનું, તારે તારા પિતાની ગાદી પર બેસીને માણ વગાડવાની છે. એટલે પિતાજી તો મૂંઝાયા કે મારું આજીવિકાનું શું, કારણ કે હું તો આટલી નાની ઉંમરે હજુ લઉં છું. હજુ મને ઘડતા કોઈ પણ કલાકારને 10-15 વર્ષ લાગી જાય સ્ટેજ ઉપર એની સિદ્ધતા પામવા માટે. તો એમના કોન્ફિડન્સથી, ભટ્ટ સાહેબના કોન્ફિડન્સથી પિતાજી આ કલામાં ઝંપલાયું, આખ્યાનો કર્યા અને પ્રસિદ્ધિ મળી રાજ્ય લેવલે, શહેર લેવલે, રાષ્ટ્ર લેવલે. એટલે એમની બી શરૂઆત 16-17 વર્ષની વયે મેચ્યોરિટી પહેલાં એમની આ ફિલ્ડમાં આવ્યા. અને ભટ્ટ સાહેબના કહેવાથી એ એકેડેમિકમાં નહીં જઈને કળામાં માણ ભટ્ટ પરંપરા, બાકી જો એમને સ્વીકાર્યું ના હોત તો કદાચ આ પરંપરા આપણા સુધી કે રાષ્ટ્ર સુધી, પદ્મ સુધી પહોંચી ના હોત. તમારું શીખવાનું કઈ ઉંમરથી ચાલુ થયું? મારું શીખવાનું 10 વર્ષની ઉંમર હતી, મને યાદ છે. મુંબઈમાં બિરલા ક્રીડા કેન્દ્રમાં હું તો સ્કૂલમાં હતો અને તે વખતે 2 દિવસ રજા લઈને મને કહ્યું તમારે મને મયંકભાઈ પહેલાં મંજીરા સંગત કરવાની હતી. પછી અમે તો બાળહટ એટલે દાદાજી અમને નહીં ફાવે ઉપર સ્ટેજ પર, સ્ટેજ ફિયર હોય ને નાના બાળકોને, નહીં વળે. તો મને ખબર પડી ગઈ છે કે આ તું બેટા જે બેસે છે ને એ રંગભૂમિ છે અને તને રંગદેવતા વગાડાવશે, હું તને નહીં કહું શકું. એટલે રંગદેવતા તને કે પહેલી જ વખતે મને તબલા પર બેસાડ્યો. ભાઈ થોડા 5 વર્ષના, એટલે શરૂઆતમાં મંજીરાથી કરતા, પણ મેં તબલા પર સંગત પહેલી વાર કરી એમની જોડે. પણ એ કાર્યક્રમ તો એટલા બધા સારા દર્શકો માટે હતો અને મોટો શો હતો. પણ અમે બે જે વગાડ્યું, કોણે વગાડ્યું છે ખબર નહીં, તો રંગદેવતા એમના કહેવા પ્રમાણે લાજ રાખી 10 વર્ષની ઉંમરે પહેલો મુંબઈ ચોપાટી કાર્યક્રમ કર્યો. તો એ જે રંગદેવતાએ તમારી પાસે વગાડાવ્યું એ તમારી શરૂઆત, એ શરૂઆતનો પહેલો કાર્યક્રમ અને વણથંભી શરૂઆત રહી. પણ એ પછી તમે કઈ કઈ જગ્યાએ દેશમાં કાર્યક્રમો કર્યા? પછી મેં પિતાશ્રી પાસે છે ને માણ આખ્યાનની ટ્રેનિંગ લીધી 3 વર્ષની, અને ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર ભારત સરકારે મને હરિકથા ફિલ્ડની અંદર સ્કોલરશીપ આપી 3 વર્ષ સુધી. અને મને આખ્યાનકાર તરીકેનો દરજ્જો તે વખતથી અમારી ફેમિલીથી આખ્યાનકારની કોર્સ ગવર્મેન્ટમાં દાખલ થયો અને દાદા એના પ્રથમ ગુરુ અમારા. એટલે મને 3 વર્ષની સ્કોલરશીપ મળી. અને હરિકથા ક્ષેત્રમાં મને એ લોકોએ મદ્રાસ ખાતે ઇન્ટરવ્યૂ લીધો. એટલે દાદાજી કે અમારી પરંપરા ગુજરાતની છે, તમે મદ્રાસ કેમ બોલાવો છો? પણ આ વાદ્યને લીધે ત્યાં ઘટમ એ લોકો સમજ્યા નહીં અને મને 21 તજજ્ઞોની વચ્ચે બેસાડ્યો. આવ્યો તે વખતે તો કોલેજમાં હતો સમજો. જુદા જુદા સંસ્કૃતના એક્સપર્ટ હોય, ગાયનના, તાલના, સૂરના, સાહિત્યના. હવે અને એમાં ગુરુને અંદર આવવા માટે એલાઉ નહીં, ગુરુએ બહારથી પ્રતીક્ષા કરવાની.
હવે કપરી પરીક્ષાની અંદર મને મૂકી દીધો, એમાંય પિતાજીનો શબ્દ રંગ દેવતા તને સાચી લેશે. અને ઇન્ટરવ્યૂમાં હું પાસ થયો, સ્કોલરશિપ 3 વર્ષ મને આપી, અને હરિકથા ફિલ્ડમાં મને આખ્યાનની પરંપરામાં માન્યતા મળી. તમે જે આખ્યાનકાર બન્યા અને એ પછી તમે જે પરંપરાગત આખ્યાન પદ્ધતિ હતી એમાં કોઈ ફેરફારો કર્યા કે તમે એને જ આટલા વર્ષો સુધી એ જ પ્રમાણે ના, એ ચલાવો? કારણ કે અમારી પરિપાટી ગુરુ પૂર્વ શિષ્યમાં કેવું, પ્રેમાનંદ અમારા દાદા ગુરુ, હમ. અને અમને જે તાલીમમાં આપતા તે બધા આખ્યાનો 5 આખ્યાનો પહેલા અમને શીખવાડે, હર હુડીને મામેરું, વળી વિવાને શ્રાદ્ધ, આ એના લોકભોગ્ય આખ્યાનો એ અમારા કોર્સમાં હતા. એટલે હુડી અમારું સૌથી પહેલું ચેપ્ટર, હમ. એટલે નાનું નાનું આખ્યાન એ અમે કર્યું. પછી મને માહિતી ખાતાના કાર્યક્રમો મળ્યા શરૂઆતમાં, અને એમાં મેં ગામડાઓ થોડા, દાદા કે મેં ગામડાઓ કવર કર્યા, તમારે કરવા પડશે, ગુરુ શિષ્ય પરંપરામાં તમારે બી તપવું પડશે. પગ વચ્ચે નીચે માણ મૂકવાની અને બસનું હેન્ડલ પકડીને ઊભું રહેવાનું, સીટ બી ના મળે, નો રિઝર્વેશન. ગામડે જવાનું, ત્યાં ગામના સરપંચ હોય એને કહેવાનું, ભાઈ અમે કાર્યક્રમ કરવા આવ્યા છે, પેટ્રોલ મેક્સ માઇક, એક સિંગલ માઇક મળે, આર્ટિસ્ટો તો લઈ જઈએ અમે અમારી રીતે, રિક્ષાઓમાં જઈએ. અને એમાં મેં 15, 20, 25 ગામડાઓ અમે આખ્યાન માટે અમે ખેડીને અમે આખ્યાન શરૂઆત કરી. તમે માણની વાત કરી તો માણ તો મેં પેલું ચિત્રમાં અમને લોકોને એવું ખબર હોય કે પ્રેમાનંદજી પાસે જે માણ છે તો માટીની છે. હા, તે માટેની રહેશે તે વખતે. તો હવે તો એ આમાં તાંબાની. શું થયું, એની બી એક આખી ઐતિહાસિક એની યાત્રા છે. હા. પહેલાં જે માણભટ્ટો એક જ જગ્યાએ બેસીને 1 મહિના સુધી, 1.5 મહિના સુધી કથાઓ કરે, મહાભારત એ સળંગ ચાલે, સળંગ ચાલે, બરોબર છે. બહુ બધું બાજુના ગામમાં હોય, હમ. એટલે મૂવિંગને લઈ જવા લાવવા માટે એમની માળ અઘરી નથી પડતી. હમ. પણ અમારે બધા જે પરંપરાઓની અંદર ટ્રેન, પ્લેન, કે જ્યાં બધા અત્યારના નવા વાહનો જવાનું, હવે એમાં માટેની માંડ તૂટી જવાનો ભય રહેતો હતો. કારણ કે એમાં જાય પ્લેનમાં જાઓ તો તે સીધું બેલ્ટ ઉપર તૂટી જાય કરે. એટલે ત્યાર પછી મહાકવિ બ્રહ્માનંદ પણ કોઈ તાલ વાદ્ય નહોતું પહેલાં એમની પાસે, 2 ચંગવાલા સાથે કીર્તન કરતા હતા. એટલે એમને થોડો એક હાથ ફ્રી રહેતો હતો કે તાલ માટે કોઈક મને વાદ્ય આપો. એટલે ગામમાં કોઈ મહિલાએ કીધું, તેને ગોળી લઈને મૂકી દીધી. એટલે એમની પાસે વેડ પણ જે હતા ને, હા. એ જે અવેલેબલ તાંબાના 1-2 બધા હતા તે ભેગા કરીને વગાડે. હા. પણ હાલ મારા પિતાશ્રી જે દાદા ગુરુ વગાડે છે એ ચાંદીની વીંટીઓથી. અચ્છા. એ ચાંદીની વીંટીઓથી. એટલે માણ જે છે એ તાંબાની થઈ. એ પણ ત્યારબાદ તાંબાની થઈ. તાંબાની. પહેલા અસલમાં તો જે માણભટ્ટો હતા હા, એ વસ્તુ એ માટેની વાપરતા, માટીની. એનો રણકાર જ અલગ આવે. તો હા, એટલે મારો પ્રશ્ન એ જ હતો કે જે રણકાર બદલાયો તો એનાથી તમારી જે પરંપરા છે ગાવામાં કે એ લોકો ઝીલાય, લોકોને ગમે, એમાં કઈ ફેર પડ્યો? હા, ફેર પડે ને, કારણ કે જે માટીની વાદ્ય ઉપર જે વાગતું હતું ને એ થોડું બોધું વાગે. અચ્છા. તમે આજે આપણું લાઈવ કાર્યક્રમમાં આપ અનુભૂતિ કરશો કે એમાં 3 ગેજમાં 4 ગેજમાં માણ બને અલગ અલગ. અમારી પાસે 150 વર્ષ જૂની માણ છે, 4 ગેજનું પતરું હોય, એ અલગ અલગ ગેજમાં અલગ અલગ એના સ્વરો ઉત્પન્ન થાય ને અવાજના. એટલે અત્યારે બધાને એ અવાજ બહુ કર્ણપ્રિય લાગે છે. અને અમારી જુગલબંધી પછી તબલા સાથે વાયોલિન, સિતાર બધું એડ થયું ને પાછળથી. અચ્છા, તમે આટલા બધા કાર્યક્રમો કર્યા, તો તમને એવો કોઈ કાર્યક્રમ યાદ છે કે જેમાં તમને ખૂબ આનંદ આવ્યો હોય, તમે આમ ભાવ વિભોર બની ગયા હો? હા, એ અમારો કાર્યક્રમ સૌથી મોટો દાદાશ્રી સાથે જ છે. અમે તો હા. રાજકોટની અંદર ત્યાંના રાજવી સાહેબના ઘરે કાર્યક્રમ હતો. આપ ચકિત થઈ જશો, સમય મર્યાદા કેટલી હતી. 1.5 hour અમને આપ્યો હતો દાદાજીને. 6.5 કલાકે આખ્યાન પૂરું થયું. એમાંથી અમે જે 3 જણ વ્યાસપીઠ પર હતા એમાંથી કોઈ પાણી નથી પીધું કે પગ નથી બદલ્યો. પરિવાર કે શ્રોતાઓ થોડા આમ તેમ થાય, પણ અમે 6.5 કલાક સુધીની વ્યાસપીઠ જાળવી રાખી હતી. આ એક અમારો અનુભવ, 6.5 કલાકનો કાર્યક્રમ. અદ્ભુત. મને હવે ટેકનોલોજીના સંદર્ભમાં કંઈક પૂછવાનું એ થાય છે કે અત્યારે જે આપણે જોઈ છે કે બધા જે વાદ્યો છે, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની જે વાત કરીએ તો બધું ઓટો ટ્યુનમાં આવી ગયું. હા, પણ માન નહીં આવે, માંડ નહીં આવે. નહીં આવે. એટલે મુદ્દો એ છે એ કે જીવંત છે ને, હજુ તો. જીવંત છે. એટલે મારો પ્રશ્ન એ હતો કે સંગીતનું જે ફિલ્ડ બદલાયું છે કમ્પ્યુટર ટેકનોલોજીથી, અથવા તો આપણે જે કે એઆઈ આજકાલ છે AI એનાથી બધું જે બદલાઈ રહ્યું છે, તો તમને એવું લાગે છે કે આપણી આ માણભટ્ટ પરંપરા છે એને કોઈ નુકસાન થશે, અથવા તો ના, નહીં. કોઈ એનું કોપી કરીને? ભલે કોપી કરે, આપનો સવાલ બહુ સરસ. કોપી કરશે બધું બરોબર છે, પણ જે માણભટ્ટ છે, કથાકાર છે, એનો ભાવ નહીં લાવી શકે. અચ્છા. એની જે ભાવના આખ્યાન પ્રત્યેનું જે આજે સાંજે મયંકભાઈને આપ સાંભળશો બધાને, તો જે પ્રસંગનો કડવો જે પ્રેમાનંદે જે ભાવ અંદર કડીઓમાં નાખ્યો છે એ એઆઈ નહીં લાવી શકે. એ નહીં લાવી શકે, બિલકુલ સાચી વાત છે. અને હવે તમારા પ્રવાસોની વાતો. હા, પ્રવાસમાં 10 વર્ષથી અમારી શરૂઆત થઈ ગઈ. ત્યાર પછી એમની સાથે વિદેશના યાત્રાઓમાં, અમેરિકામાં 2 વાર, યુએસએ એમની જોડે કાર્યક્રમ 15-15 દિવસ,
ઝિમ્બાબ્વે અને જામ્બિયામાં મારા 4 માસના કાર્યક્રમો થઈ ગયા. ભારતમાં તો બધા જ સ્ટેટ અમે કવર કર્યા. નાના મોટા ગામોથી અમારી તાલીમ શરૂ થયેલી. એટલે પ્રવાસ તો ઘણા બધા છે, જે અમારે ગણે ગણાય નહીં એટલા બધા છે. બરોબર છે. અને બીજી એક વાત કે આપના પિતાજીને પદ્મશ્રી મળ્યો તો એ આપના પરિવારનો એક મોટો એવોર્ડ હતો, એટલે એકલો આપના પિતાજીનો નહોતો, આપના આખા કુટુંબનો હતો. હું તમને આપણે એ બી કહું, પરિવાર નહીં, આપણા સૌ ગુજરાતીઓ માટેની વાત છે આ તો. બિલકુલ બિલકુલ. કે જે વખતે સુસા પૈસા 4 આપણી ગુજરાતી ભાષાની વેલ્યુ હતી, સમજો. બરાબર. હવે એને એ જ દિલ્હી દરબારની અંદર પદ્મશ્રી જ્યારે એમને મળ્યો ત્યારે આપણે ગુજરાતી હા હા, આપણું ગુજરાતનું પરંપરાને નામ થયું કેટલું છે, બિલકુલ. એટલે અમારા કુટુંબને તો થાય જ, અમારો આખો પરિવાર ગયો હતો, પણ સમગ્ર ગુજરાત, વડોદરા, ગુજરાત અને જ્યાં ગુજરાતીઓ વસે છે એ ગુજરાતીઓને ગર્વથી છાતી ફૂલી. બિલકુલ સાચી વાત છે. પદ્મશ્રી આખ્યાન પરંપરાને મળ્યો, પદ્મશ્રી આખ્યાન, માણપટ્ટે બિલકુલ મળ્યો. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. તમે જે આખ્યાન પરંપરાની વાત કરી, આપના પિતાજીની વાત કરી, હવે મારો છેલ્લો પ્રશ્ન એ છે કે પિતાજી, આપના પિતાજીને તો ખાતરી છે કે એમની પરંપરા આગળ ગઈ, પણ આપને એવું લાગે છે કે ગુજરાતમાંથી જે આ કુટુંબના કે આ વારસાના ના હોય તેમ છતાં આ માણભટ્ટ પરંપરા શીખવા આવતા હોય? હા, એ જ ચાલશે. કારણ કે અમે લોકો છે ને દાદાજીની સ્થાપેલી માણ આખ્યાન કલા કેન્દ્ર ચલાવીએ છીએ અત્યારે, બંને ઘરે અમારા નિવાસસ્થાને. કારણ કે અમે ઘણી અપીલ કરી પણ અમને હજુ કઈ જગ્યા કે એવું ફાળવ્યું કશે મળ્યું નથી. એટલે દાદા કે આપણે નિવાસસ્થાને કરો, રાત્રે વાળું પાણી કરીને જે વિદ્યાર્થીઓને આમાં રસ હશે આવશે. એટલે અમે ઘરે અને બેઉ ઘરે અમે માણ આખ્યાન કલા પીઠ ચલાવીએ છીએ અને એમાં 10 થી 15 વિદ્યાર્થીઓ બહેનો સહિત શીખી રહ્યા છે. એટલે હવે એ પેઢી જો તૈયાર થશે તો આગામી 50 વર્ષની ખાતરી અમે બંને ભાઈઓ આપીએ છીએ. આ કલા આપના સુધી પહોંચાડી એટલે દાદા તો અત્યારે એકદમ શાંતિથી રહેતા હશે, તો દાદાનું અત્યારનું જીવન કેવું છે? ના, દાદાને આપનો ક્વેશ્ચન બહુ સરસ છે, પણ એ નિવૃત્ત નથી. ઓકે. કારણ કે હજુ પણ એ દિવસમાં 3 થી 4 કલાક લેખન કરે છે. અચ્છા. આપ આવશો વડોદરા તો એમના રૂમમાં લાઇબ્રેરી છે અને રોજ હજુ પણ આગળ અમે કહીએ કે હજુ કોને સંભળાવવાનું છે તો ના, મારું લેખન હશે તો કોઈ સંભળાવશે આમાંથી. એટલે અમારા માટે ને આવતી પેઢી માટે હજુ પણ એ લેખન સાહિત્ય લખે છે, એ નિવૃત્ત નથી હજુ. અચ્છા, એમણે જે કાર્યક્રમો કર્યા અથવા તો એમણે જે કંઈ લખ્યું એ બધું ડોક્યુમેન્ટ વ્યવસ્થિત થાય છે? હા, આકાશવાણી વડોદરાએ એમના બધા આખ્યાન કર્યા છે, દૂરદર્શને કર્યા છે અને અમારે ત્યાં નિવાસસ્થાને પણ બધી જ એમની નોટબુકો એ ઓરિજિનલ ફોર્મમાં સચવાયેલી છે અને એની સ્ક્રિપ્ટ પરથી જ અમારા લઘુબંધુ મયંકભાઈ અને અમે લોકો જે આખ્યાન કરીએ છીએ બધી સ્ક્રિપ્ટ એમને જ ફોલો કરીએ છીએ. એટલે સાહિત્ય એઝ ઇટ ઇઝ જે છે એ અવસ્થામાં બધું સચવાયેલું છે. હજુ નવું તો લખે છે. અચ્છા. 95 વર્ષની વયે એમને એમનું લેખન કાર્ય શરૂ છે. અને બીજી એક વાત કે આજની ટેકનોલોજીના સંદર્ભમાં કહીએ તો એને તમે ડિજિટલ ફોર્મમાં કંઈ કન્વર્ટ કરવાનું કેવું કંઈ વિચારી રહ્યા છો? છે, અમારા બાળકો બધા સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બધી બનાવીને મૂકે છે અને હજારો લાખોમાં વ્યૂ આવે છે એના. અને એના થકી જે નવી સંસ્થાઓ છે, ગઈકાલે અમે જીએસટી ગવર્મેન્ટનો કાર્યક્રમ હતો, આયકર વિભાગમાં અમે કરીને આવ્યા ગઈકાલે. બધા 50 આયકર વિભાગના જીએસટી ઇન્સ્પેક્ટરો સામે કર્યું. એટલે આ એક એવી વાત છે કે એક માણવટ પરંપરા જેને આપના પૌત્રો નવી ટેકનોલોજીની મદદથી વધારે લોકો સુધી પહોંચાડી. ઉપર તમે સર્ચ કરો માણભટ્ટ પરંપરાની સંપૂર્ણ તમને માહિતી મળશે. અને અમને આનંદ એ છે કે દાદા પછી અત્યારનું જે નવું જનરેશન છે અમારું કોલેજન, એ બી અમને એટલું જ સામેથી બોલાવીને કરાવે છે. થોડું કે પેકિંગ નવું પણ દવા જૂની છે. થેન્ક યુ પ્રદ્યુમનભાઈ, તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો. આજે ખાસ એ વાત કરવાની જે પ્રદ્યુમનભાઈએ છેલ્લું કીધું એ કે પેકિંગ નવું છે પણ દવા જૂની છે. તો માણભટ્ટની આ પરંપરા પ્રેમાનંદજીના સમયથી, એ પહેલા નરસિંહ મહેતાના સમયથી ગુજરાતમાં આવી, રહી, સચવાઈ, વિકસી અને નેક્સ્ટ જનરેશન સુધી જઈ રહી છે. આવી જ નવી વાતો લઈને ફરીથી મળીશું. અત્યારે એ ટકીએ. ધન્યવાદ. નમસ્કાર. થેન્ક યુ. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ